આગામી સમયમાં તિલકવાડા તાલુકાની અંદર ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનનો જે ઉત્સવ છે, ઈદે મિલાદ તારીખ 5 અને ગણપતિ વિસર્જન તારીખ 6ના રોજ છે. એ કાર્યક્રમને લઈને આજે પીઆઈ મેડમના અધ્યક્ષ સ્થાને એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી. આ શાંતિ સમિતિની અંદર હિન્દુ મુસ્લિમ એકતા કે આગલા દિવસે ઈદે મિલાદનો કાર્યક્રમનું જુલુસ નીકળશે અને બીજા દિવસે ગણપતિ વિસર્જન છે. તો અમારા તિલકવાડા તાલુકાની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું એક સફળ ઉદાહરણ છે કે આજ સુધી કોઈપણ કોમનો કાર્યક્રમ હોય એ સફળતાથી થાય છે. તો ગણપતિ વિસર્જન માટે બધા જ પંડાલના આયોજકો ઉપસ્થિત હતા. જ્યારે ઈદે મિલાદની અંદર દરેક ગામની અંદરથી મુસ્લિમ ભાઈઓ પણ ઉપસ્થિત હતા અને બધાની સહમતિથી આ એક ઈદે મિલાદનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાય અને ગણપતિ વિસર્જન પણ શાંતિપૂર્ણ થાય. એ સાથે પીઆઈ મેડમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. તે બદલ અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તિલકવાડા ગ્રામ પંચાયત વતી. જય હિન્દ, જય ભારત. આપણું નામ? તિલકવાડા ગ્રામ પંચાયત સરપંચ વિજયભાઈ. તાલુકા પંચાયત કચેરી ખાતે માનનીય પીઆઈ શ્રી ગામિત સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળેલી. તેમાં આખા તાલુકામાંથી હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ ઈદે મિલાદના પ્રસંગ નિમિત્તે, હિન્દુ સમાજના લોકો ગણપતિના પ્રસંગ નિમિત્તે હાજર રહેલા અને આજની મિટિંગ બહુ શાંતિથી સારા વાતાવરણમાં પૂર્ણ થઈ અને પોલીસને તમામ નેતાઓએ હૈયાધારણ આપેલી કે અમે આ અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થશે અને એમાં કોઈ પણ જાતની ખામી કે કોઈ પણ જાતનો વાદ વિવાદ થાય નહીં. એટલે એ બહુ સારા વાતાવરણમાં આવી વાત થઈ. બીજું કે આપણા તાલુકાની અંદર આ જે કોમી એકતાનું પ્રતીક સમાજ જે ઘણા ગામડાઓ છે તેની અંદર 5 તારીખે ઈદે મિલાદ નબી, 6 તારીખે ગણપતિ વિસર્જન થશે અને તેમાં કોમી અખલાસના દર્શન થશે. જય હિન્દ, જય ભારત. આપણું નામ? ફિરોજ ખાન સામરા વજીરિયા.